નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર છે ને? તો ચેપ્ટરનું નામ છે આપણે તત્વોનું અલગીકરણ. તત્વોના અલગીકરણ મતલબ તત્વ વિશે તો હવે બધા જાણો છો. ધોરણ 11ની અંદર પણ તમે ભણી ગયા છો. પૂરેપૂરું આવર્ત કોષ્ટક તમને બધાને મોઢે છે, મને ખબર છે. એના ઉપરથી જે એ તત્વો કઈ રીતે મળ્યા છે, એમના જમીનમાંથી જે રીતે આપણે મળે છે એમના માટેની પ્રોસેસ કઈ છે, બરાબર ને? એનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે. જેમ કે ગોલ્ડની જો વાત કરવામાં આવે તો ગોલ્ડ આપણે ઘરેણાં બનાવીને પહેરીએ છીએ તો ડાયરેક્ટ જમીનમાંથી કાંઈ આપણે ઘરેણું નથી મળતું, બરાબર ને? પથ્થર સ્વરૂપમાં જે ગોલ્ડ મળે છે એમને આપણે શુદ્ધિકરણ કરીએ છીએ, પછી એમને ઘાટ આપીએ છીએ અને પછી ગળાની અંદર આવે છે. તો બધી પ્રોસેસ અહીંયા જોવાની છે કે જમીનમાંથી મળ્યા પછી એમનું અલગીકરણ છે, એમનું શુદ્ધિકરણ છે, કઈ રીતે થાય છે. અને એમનું જ આખું ચેપ્ટર છે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ. બરાબર છે? નામ પરથી જ હવે ખબર પડી ગઈ હશે કે આમાં પદ્ધતિઓ પણ આવે છે. મતલબ હરેક ધાતુને અલગ અલગ પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે. કારણ કે હરેક ધાતુના આપણે વાત કરી દીધી કે તત્વોના ગુણધર્મો કેવા હોય છે, અલગ અલગ હોય છે. બરાબર? અમુક જે ધાતુ છે એ આપણે પ્યોર સ્વરૂપમાં જમીનમાંથી મળે છે, તો એ ધાતુના આપણે શુદ્ધિકરણ માટે સહેલાઈથી થઈ શકે છે. પણ અમુક ધાતુ છે ઓક્સાઇડ સ્વરૂપમાં છે, સલ્ફાઇડ સ્વરૂપમાં છે, એ સ્વરૂપમાં મળે છે આપણને, તો આપણે એને આપણું શુદ્ધિકરણ કરી શકતા નથી. મતલબ કે એમને માટે પ્રોસેસ કંઈક અલગ હોય છે. તો આપણે સૌપ્રથમ એમના વિશે જ વાત કરીશું કે કઈ કઈ પ્રોસેસ દ્વારા અલગ કરવામાં આવે છે, જમીનમાંથી કઈ કઈ રીતે મળે છે, બરાબર ને? પ્યોર સ્ટેટમાં કઈ કઈ મળે છે, વાતાવરણની અંદર કઈ કઈ મળે છે. તો જે આપણે રેગ્યુલર એલિમેન્ટ છે જમીનની અંદરથી મળતા હોય છે, જે જમીનનું એટલે કે પૃથ્વીના પોપડાની વાત કરો તો 99% જે ક્રસ્ટ રહેલો છે, દરિયાની અંદર રહેલો છે, વાતાવરણની અંદર રહે છે, જે એલિમેન્ટ સૌથી વધારે પ્રમાણમાં છે એમનું આપણે ખાસ એક લિસ્ટ તમને બધાને યાદ જ હશે, બરાબર ને? ઓક્સિજન છે વાતાવરણની અંદર, એ કંઈક 49.5% છે. એ જ રીતે સિલિકોન છે, બરાબર ને? સિલિકોન જે રેતી સ્વરૂપ હાજર છે એ છે 25.7%. પછી એલ્યુમિનિયમ છે, સૌથી વધારે પ્રમાણમાં છે 7.5%, વધારે પ્રમાણ જ કહેવાય, બરાબર ને? પછી આયન તો બધા જાણો છો, Fe લોખંડ 4.7% છે. એ પછી બધાની અંદર આવી ગયું, દરિયાની અંદર ગણી લો, વાતાવરણની અંદર ગણી લો. કારણ કે Fe વાતાવરણમાં નહીં જોવા મળે, ક્યાં મળશે? ખડક સ્વરૂપમાં છે, પથરાળ સ્વરૂપમાં છે, બરાબર છે? પછી કેલ્શિયમ છે તો એ દરિયાની અંદર જોવા મળશે, 3.4% જેટલું છે. સોડિયમ છે એ પણ દરિયાની અંદર સૌપ્રથમ મીઠા સ્વરૂપે આપણે મેળવીએ છીએ, તો એ 2.6% જેટલું છે. એ જ રીતે પોટેશિયમ છે, જે આપણે શરીર માટે પણ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જરૂરી છે, તો એ 2.4% જેટલું છે. મેગ્નેશિયમ છે એ પણ શરીર માટે જરૂરી છે, 1.9% જેટલું છે. પછી હાઇડ્રોજન આપણે જાણીએ છીએ 0.87%. પૃથ્વીની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન સૌથી ઓછું છે, પણ અંતરિક્ષની બાબતની અંદર વાત કરો તો હાઇડ્રોજન અને હિલિયમ સૌથી વધારે છે, કારણ કે એમાંથી જ બીજા તત્વો પછી નિર્માણ થશે. અને એના પછીના ટિટેનિયમ છે, જે હાઇડ્રોજનની જ વાત કરવામાં આવે તો એ છે 0.58%, બરાબર ને? તો ઓનલી આ 10 એલિમેન્ટ એવા છે કે જે પૃથ્વીના સર્જન માટે એવું કહી શકાય કે સૌથી વધારે પ્રમાણમાં જરૂરી છે. 99% પૃથ્વીનો જે માસ છે, વજન છે, એ કોનાથી બનેલો છે? આવા બધા તત્વોથી બનેલો છે. આપણે આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો જોઈએ. કેટલા છે? 118. એમાંથી બધા, ખાસ તો આપણે તત્વોની જ વાત કરવાની છે, તો કંઈ બધા થોડા તત્વો છે? આપણે અધાતુ, બરાબર ને? જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું ધાતુ, અધાતુ, અર્ધધાતુ, એમાંથી આપણે માત્ર અહીંયા ધાતુની જ વાત કરીએ છીએ. તો S વિભાગ છે, P વિભાગ છે. P વિભાગની અંદર થોડા એવા, જેમ જેમ નીચે જઈશું એમ તમને ધાતુઓ જોવા મળશે. S વિભાગની અંદર છે. પછી D વિભાગની અંદર પણ રહેલા છે, પણ D વિભાગની અંદર બધા તત્વો છે, જરૂર નથી. નીચેની જે લાઈન આવશે લાસ્ટ એમાં રેડિયો સક્રિય પણ છે. અને F વિભાગની અંદર મોસ્ટલી કેવા છે? રેડિયો સક્રિય. 118 તત્વો કુદરતમાંથી મળતા નથી. તમે યુરેનિયમ પછીના જે તત્વોની વાત કરો, યુરેનિયમ 92 નંબર ઉપર છે, તો 92 નંબર પછીના વાત કરો તો એને આગળના તત્વોને ટ્રાન્સ યુરેનિયમ તત્વો તરીકે જાણીતા છે. તો એ બધા આર્ટિફિશિયલી છે, મતલબ કૃત્રિમ રીતે બનાવેલા હોય, બરાબર ને? કુદરતમાંથી ઓછા મળતે લેબની અંદર સંયોજનોની પ્રક્રિયા કરીને પણ બનાવવામાં આવે છે. તો વાતાવરણની અંદર, પૃથ્વીના પેટાળની અંદર, સપાટી ગણી લો પથ્થર સ્વરૂપ, અને દરિયાની અંદર
આ 3 જગ્યાએથી આપણે તત્વો મળી આવે છે. હવે કયા કયા તત્વો આપણે સિમ્પલ રીતે મળી આવે છે એમની પણ આપણે વાત કરવી જોઈએ, બરાબર ને. આપણે વાત કરી હતી એમ હાઇડ્રોજન અને હિલિયમ સૌથી વધારે પ્રમાણમાં અંતરિક્ષની અંદર રહે છે. તો નંબર 1 જો વાત કરીએ કે પૃથ્વીમાંથી ગમે ત્યાંથી આપણે ડાયરેક્ટલી એટલે કે ફ્રી રીતે, બરાબર ને, ફ્રી અવસ્થામાં કયા મળી આવશે કે કોઈ સાથે રિએક્શન કરેલા ના હોય. બાકી તમે જમીનમાંથી લોખંડનો ટુકડો તમને મળી જાય તો માત્ર એ લોખંડ નથી, બરાબર ને. તમે સિક્કો દાટી દેજો ને જમીનની અંદર, બરાબર, તો થોડા ટાઈમ પછી જોશો તો એમના ઉપર કાટ લાગેલો હશે. કાટ ક્યારે લાગે? જ્યારે ઓક્સિજન અને ભેજની પ્રક્રિયા એ લોખંડ ઉપર થશે ત્યારે. મતલબ કે જે જમીનમાંથી આપણે વસ્તુ મળે છે એ 100% શુદ્ધ હોતું નથી. એમની અંદર કોણ કોણ હાજર હોય છે? ઓક્સિજન હોય છે, સિલિકોન હોય છે, બીજી અન્ય ધાતુ મિક્સ થયેલી હોય છે. પણ ફ્રી સ્ટેટ એટલે કયું થઈ જશે કે એમની અંદર આપણે ડાયરેક્ટલી મળી જાય અને ડાયરેક્ટલી આપણે પિઘલન કરી નાખીએ, બરાબર ને. એવા તત્વો આપણે મળી આવશે જે કોઈ સાથે રિએક્શન, ઓક્સિજન છે એમની સાથે રિએક્શન કેવી આપતા હશે? ઓછી આપતા હશે, બરાબર. તો લેસ અથવા લિસ્ટ રિએક્ટિવ હોય એવા તત્વો કયા? ઓક્સિજન અને ભેજ સાથે બહુ ઓછી પ્રક્રિયા કર્યા હોય, જે ડાયરેક્ટ આપણે જમીનમાંથી મળી આવે છે. આપણે પહેલાં જ વાત કરી, જેને નોબલ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. નોબલ ગેસ નથી કહેતો, બરાબર. એવું કોણ છે? તો કે એક છે ગોલ્ડ છે, બરાબર ને. ગોલ્ડ ફ્રી સ્ટેટમાં આપણે મળી આવે છે, મતલબ એમની અંદર કોઈ ઓક્સિજન કે એમનું પ્રમાણ હોતું નથી. પછી આવે છે સિલ્વર, પછી પ્લેટિનમ આવે છે, બરાબર. આ બધા ફ્રી અવસ્થામાં આપણે જમીનમાંથી મળી આવે છે, મતલબ આમને શુદ્ધ કરવાની બહુ પ્રોસેસ ખોટી મગજમારી કરવી પડતી નથી. પછી થોડા એવા લિક્વિડ ડ્રોપલેટ્સ હોય છે મર્ક્યુરીના, બરાબર ને. મર્ક્યુરી પણ એવું તમે બુકની શરૂઆત જે થાય છે એમની અંદર પ્રસ્તાવના આપેલી છે. સ્ટાર્ટિંગની વાત છે તો આપણે તત્વ સાથે તો ઘણા બધા વર્ષોથી સંકળાયેલા છીએ. ગોલ્ડ, રાજા પણ એમને જે માળાઓ પહેરતા એ પણ ગોલ્ડની હતી. તો આપણે એવું ના કહી શકીએ કે આ બધું જે છે એ હમણાં આપણાથી જ શરૂઆત થઈ છે. ગોલ્ડ છે, સિલ્વરના ઘરેણા તો રાજા ટાઈમથી નહીં પહેરતા આવે છે. પછી ઘણી બધી જૂની સંસ્કૃતિઓ જેમ કે મોહેંજો-દડોની જે સંસ્કૃતિ છે, હડપ્પા સંસ્કૃતિ છે, એમની અંદર પણ ઘરેણાનો અને તત્વોનું મિશ્રણ થઈને, કારણ કે આપણે ગોલ્ડની જો વાત કરીએ તો 24 કેરેટ ગોલ્ડ આપણે પહેરતા નથી. કેરેટમાં આવે ને ગોલ્ડ, 24 કેરેટ ગોલ્ડ આપણે પહેરતા નથી. આપણે મોસ્ટલી કયા પહેરશું? 22 કેરેટને. તો જૂના જમાનાની અંદર પણ ઘણા વર્ષો પહેલાં ત્યારે પણ લોકો ઘરેણું પહેરતા, મતલબ ત્યારે પણ એ મિશ્ર ધાતુ વિશે કંઈક જ્ઞાન એમની પાસે હશે. કઈ ધાતુ હશે? કારણ કે ગોલ્ડનું શું કરીએ છીએ આપણે? મિશ્ર ધાતુ કરીએ છીએ, એમાં આપણે કોપરનું મિશ્રણ કરીએ છીએ. તો ત્યારે એમની પાસે પણ ધાતુ કર્મ વિધિ, બરાબર ને, આ ધાતુઓને સમજવાનું કંઈક જ્ઞાન એમની પાસે રહેલું હશે. તો સિમ્પલ રીતે ફ્રી અવસ્થાની અંદર આપણે આટલા તત્વો મળી આવે છે. તો બાકી જે બધા તત્વો છે જેમ કે એ બધા કેવા છે? કમ્બાઇન્ડ સ્ટેટની અંદર, બરાબર, જે સંયોજન બનાવેલા છે. સંયોજન અવસ્થામાં મતલબ કે તમે લોખંડને ગોતવા નીકળો તો આપણે પથ્થર સ્વરૂપમાં મળશે. એક પથ્થર હશે આવડો મોટો, એમની અંદર લોખંડનું પ્રમાણ હશે, મતલબ કે આમની અંદર કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સાથે સાથે લોખંડ પણ છે. મતલબ એક જ પથ્થર મળ્યો છે. પથ્થર શબ્દ આપું છું, મતલબ એકદમ સિલિકોન નથી, બરાબર. સિલિકોન પણ એડ કરી દઈએ તો આ બધા તત્વોનું મિશ્રણ એમની અંદર હશે. તમને ફ્રી સ્ટેટની અંદર Fe મળતો નથી. અહીંયા તમને Fe2O મતલબ કે ઓક્સિજન સાથે સંયોજન સ્વરૂપમાં મળે છે. તો કમ્બાઇન્ડ સ્ટેટની અંદર આ બધા તત્વો મળે છે. કયા કયા કમ્બાઇન્ડ સ્ટેટની અંદર મળે છે એમની વાત આપણે પછી કરીશું. પહેલાં થોડીક વ્યાખ્યા જોવાની છે તો એમની પણ અહીંયા વ્યાખ્યા કરી દઈએ. તો અહીંયા લખી દઉં છું વ્યાખ્યાઓ. એક બે જ છે આખા ચેપ્ટરની અંદર, વધારે કંઈ યાદ રાખવાની જરૂર છે. તો ઘણા બધા તત્વો આપણે ફરીથી યાદ દેવડાવી દઈએ કે કુદરતમાં ઘણા ઓછા તત્વો મુક્ત સ્વરૂપે એટલે આ રીતે કોઈ સાથે રિએક્શન કર્યા વગર ના મળે, બરાબર ને. મળી આવે છે કાર્બન, સલ્ફર જેવી ધાતુઓ છે. આપણે હિલિયમની વાત કરી હતી, બરાબર. તો આખું બધું જે ધાતુઓ આપણા જીવનમાં ઘણી બધી ઉપયોગિતા સંયોજનમાં ધાતુ મેળવી શકાય. ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વયથી આપણે ધાતુને શું કરવાનું છે? અલગ કરવાનું, નિષ્કર્ષણ કરવાનું છે. તો જે પદ્ધતિઓનો સમાવેશ થાય છે ધાતુના શુદ્ધિકરણમાં, એ આખા વિજ્ઞાનને, સંપૂર્ણ પ્રક્રમને શું કહેવામાં આવે છે? ધાતુ કર્મ વિદ્યા, બરાબર ને. ધાતુ કર્મ વિધિ મતલબ એમની અંદર બધું જ આવી ગયું. ધાતુનું શુદ્ધિકરણ, ધાતુનું અલગીકરણ, ધાતુને લઈને જે પણ પ્રોસેસ કરવામાં આવશે, આખા વિજ્ઞાનને ધાતુ કર્મ વિજ્ઞાન કહી શકો અથવા ધાતુ કર્મ વિધિ, જેમને ઇંગ્લિશની અંદર મેટલર્જી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે? મેટલર્જી, બરાબર.
મતલબ તમે ધાતુને જમીનમાંથી કાઢો ત્યારથી, મતલબ ગોલ્ડની જ વાત કરો તો ગોલ્ડને આપણે જમીનમાંથી બહાર કાઢ્યું ત્યારથી લઈને જ્યાં સુધી ઘરેણા સ્વરૂપે આપણા ગળામાં ના આવે ત્યાં સુધીના બધી જ પ્રોસેસ જેમની અંદર સંકળાઈ ગઈ છે એ શું થઈ ગયું? ધાતુ કર્મ વિધિ. બરાબર છે. તો હવે કાચી ધાતુ શું છે એમની પણ આપણે અહીંયા વાત કરવાની છે. બીજી વ્યાખ્યા લખી લઈએ આપણે કાચી ધાતુ. કાચી ધાતુ શું છે? તો કે જેમની અંદર માનો કે મેં પથ્થરની વાત કરેલી, તો જે પથ્થરની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય, બરાબર ને? તો આપણે જાણીએ છીએ ખનિજ કુદરતમાં મળી આવતો પદાર્થ છે. પૃથ્વીના પોપડાની અંદર પણ કયા કયા મળે છે એમની પણ હમણાં આપણે વાત કરી દઈશું, બરાબર? તો જુદી જુદી અવસ્થામાં જુદા જુદા તત્વો આપણને મળે છે, આપણે ખોદીને એમને બહાર કાઢવામાં આવે છે. તો મળી આવતી બધી ખનિજ ધાતુમાં મેળવવા ઉપયોગી હોતો નથી, બરાબર ને? મતલબ કોઈ એક પથ્થર આપણે બહાર મળી જાય એમની અંદર લોખંડનું પ્રમાણ આપણે જોઈએ છે એટલું નથી, કે કેટલાકમાંથી બહુ ઓછા પ્રમાણમાં ધાતુ મળે છે, કેટલાક પથ્થરમાંથી સારા એવા પ્રમાણમાં ધાતુ મળે છે. તો ઓછું મળે છે એની વાત નથી કરતા, કારણ કે એમની અંદર આપણે શું કામ ખોટી માથાકૂટ કરવી? મતલબ જમીનમાંથી ખોદતા મને 2 પથ્થર મળ્યા, બરાબર ને? અહીંયા પથ્થર દોર્યા, એક પથ્થર મળ્યો, આ બીજો. મારે એફી જોઈતો હતો, એકની અંદર એફીનું પ્રમાણ કંઈક 80% જેટલું છે અને એકની અંદર 30% જેટલું જ છે, બરાબર? એકની અંદર 80% જેટલું છે અને એકની અંદર 30% જેટલું. તો મારો ફાયદો શેમાં થશે? 80%માં ને, બરાબર? તો જેમાં સારા પ્રમાણમાં આપણે ધાતુ મળી રહે છે એ જે પદાર્થ આપણે મળી ગયો એને શું કહેવામાં આવે છે? કાચી ધાતુ, અથવા એમને ઇંગ્લિશની અંદર ઓર તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને પ્યોર ગુજરાતીમાં અયસ્ક કહેવામાં આવે છે. મતલબ આપણે કાચો માલ કહીએ ને, ઘરે કંઈક વસ્તુ આપણે બનાવી છે તેના માટે બનાવવા માટે કાચો માલની જરૂર પડશે, તો એ કાચો માલ આપણે એ જ થઈ ગયો. જે પદાર્થની અંદર ધાતુનું પ્રમાણ વધારે છે, જે આપણે જોઈએ છીએ ધાતુનું પ્રમાણ વધે છે, તો એ પદાર્થ એ ધાતુ માટે શું થઈ ગયું? કાચી ધાતુ, બરાબર? મતલબ આ લોખંડનો ટુકડો છે, આમની અંદર Fe2O3 આમનું પ્રમાણ વધારે, સૌથી વધારે, એમાં એફીનું પ્રમાણ વધારે, તો એફીની કાચી ધાતુ કઈ થઈ ગઈ? Fe2O3, કે જેમાંથી આપણે એમનું નિષ્કર્ષ કરવાનું છે, બરાબર છે? એ થઈ ગઈ કાચી ધાતુ. હવે એવું જરૂરી નથી કે ટુકડાની અંદર માત્ર Fe2O3 જોઈએ. આપણે જાણીએ છીએ એમની અંદર ધૂળ હશે, એલ્યુમિનિયમ હશે, ઘણા બધા રજકણો એમની સાથે ભળેલા હશે, બરાબર ને? તો એ ટુકડાની અંદર બાકી રહેલી જે અશુદ્ધિઓ છે, બાકી રહેલી કાચી ધાતુમાં માત્ર ખાલી તત્વ રહેલું નથી હોતું, એમની અંદર ભૂમિય પદાર્થો હોય છે, માટી, રજકણો બધું ચોટેલું હોય છે. તો એ જે બાકીની જે અશુદ્ધિઓ છે એને શું કહેવામાં આવશે? ગેંગ. શું કહેવામાં આવશે? ગેંગ. કે જેમને પણ આપણે અલગ કરવાની હોય છે. કાચી ધાતુમાંથી ગેંગને અલગ કરી દેવાની અને એમાંથી પ્યોર ધાતુને અલગ કરવાની, ત્યારે આપણે એક શુદ્ધ અવસ્થાની અંદર ધાતુ મળે. તો કાચી ધાતુ એટલે શું અને ગેંગ એટલે શું તે એક માર્કની અંદર વ્યાખ્યામાં પૂછવામાં આવી શકે છે. તો ટોટલ આપણે પ્રોસેસ તબક્કા વાઇઝ જોવાની છે કે ધાતુને જમીનમાંથી કાઢ્યા બાદ કઈ કઈ પ્રોસેસ એમની સાથે કરવામાં આવે છે, બરાબર? મેં અહીંયા વાત કરી દીધી છે અને આપણે કાચી ધાતુના નામ પણ લખવાના છે અને કાચી ધાતુ પણ તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, બરાબર છે? હવે કયા ક્યાંથી આપણે મળશે એ પછી આપણે જોઈશું. પહેલાં આપણે ધાતુ અને કાચી ધાતુના નામ લખી દઈએ. જેટલા બુકની અંદર છે એટલા યાદ રાખજો, થોડા એવા વધારે પણ આપશું આપણે, જેથી વધારે તમને બધાને યાદ રહે, બરાબર છે? જે યાદ રાખવાનું, તો કે એલ્યુમિનિયમ માટે જો આપણે લખતા હોય, બધા નથી લખાવતો કારણ કે ઘણી બધી લિસ્ટ છે આપણી પાસે. તો એલ્યુમિનિયમ ક્યાંથી મળશે? તો જમીનની અંદર સારા પ્રમાણમાં એલ્યુમિનિયમ મળે છે. તો એલ્યુમિનિયમ આપણે મળશે, એમના જો ઓક્સાઇડ સ્વરૂપ લખવા જઈએ તો એ છે બોક્સાઇટ, બરાબર ને? એલ્યુમિનિયમની કાચી ધાતુનું નામ શું છે? બોક્સાઇટ, અને એમનું સૂત્ર છે Al2O3 અને 2H2O. આ આપણે ભણવાનું છે. એ રીતે Al2O3 પણ ખાલી મળે છે, જેમને કોરન્ડમ કહેવામાં આવે છે, ડાયસ્પોર છે. પછી ફ્લોરાઇડ સ્વરૂપમાં પણ આપણે એલ્યુમિનિયમ જોવા મળે છે, જેને ક્રાયોલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રાયોલાઇટનું સૂત્ર યાદ રાખી લેજો. એમની અંદર ફ્લોરિનનું પ્રમાણ, એમનું સૂત્ર છે Na3Alf6. આ એક માર્કની અંદર પૂછવામાં આવે છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ સિલિકેટ સ્વરૂપમાં પણ મળી આવે છે. એલ્યુમિનિયમ સાથે સિલિકોનનું પ્રમાણ વધારે હોય તો એમને ચાઇના ક્લે તરીકે ઓળખવામાં આવે. માઇકા છે, બરાબર ને? તો બધાના જ લખાઈ દઉં છું. કાચી ધાતુના નામ છે, યાદ રાખજો, બુકની અંદર પણ આપેલા છે. Al2O3 × 2SiO2. જો આ સિલિકોન, એમની અંદર અશુદ્ધિનું પ્રમાણ, કાચી ધાતુની અંદર કોણ છે? સિલિકાનું પ્રમાણ છે, સાથે સાથે H2O. તો એલ્યુમિનિયમ આપણે આટલા બધામાંથી નિષ્કર્ષ કરવાનું છે, મતલબ કે સોડિયમ, ફ્લોરિન ને બધાને હટાવી દેવાના. આપણે કોની જરૂર છે? એલ્યુમિનિયમ. પછી
માઇકા તરીકે પણ એક ઓળખાય છે કાચી ધાતુનું નામ, તો એ પણ યાદ રાખવાનું છે. એમાંથી પણ આપણે એલ્યુમિનિયમ મેળવીએ છીએ અને એમનું સૂત્ર છે K2O × 3Al2O3 + 6SiO2 એટલે કે સિલિકાનું પ્રમાણ અને 2H2O. જો તો પાણીનું એટલે કે ભેજનું પ્રમાણ પણ છે, એ જે પથ્થર મળ્યો એમાં એલ્યુમિનિયમનું પ્રમાણ છે, પોટેશિયમનું પ્રમાણ છે. તો કાચી ધાતુમાંથી આપણે કઈ ધાતુ મેળવવાની છે? એલ્યુમિનિયમ. તો આપણે ફોકસ એલ્યુમિનિયમ ઉપર કરવાનું છે. અને આ જે પથ્થર મળ્યો માઇકા નામનો, એમની અંદર સૌથી વધારે પ્રમાણ કોનું છે? એલ્યુમિનિયમ. પછી એક ફેલ્ડ સ્પાર પણ આવે છે, તો એ ખાસ યાદ રાખજો. આ 1 માર્કની અંદર MCQમાં પૂછવામાં આવે છે. પોટેશિયમ એલ્યુમિનિયમ Si3O8, બરાબર ને? Si3. તો એલ્યુમિનિયમનો નોટ આપણે બનાવી લીધી છે. કેલ્શિયમની વાત કરવામાં આવે તો કેલ્શિયમનો લખવાની જરૂર નથી, છતાં આપણે બધાને યાદ જ છે કેલ્શિયમ ચૂનાનો પથ્થર, બરાબર ને? કેલ્શિયમ શેમાંથી મળે છે? ચૂનાના પથ્થરમાંથી. તો એ પણ લખી દે, અહીંયા કેલ્શિયમનું લખી દઉં છું. તો કેલ્શિયમ આપણે મળશે કેલ્શિયમ કાર્બોનેટ, જેને ચૂનાનો પથ્થર કહેવામાં આવે છે. ઓકે, CaCl3. પછી કેલ્સાઇટ સ્વરૂપમાં મળે છે. પછી એક ડોલોમાઇટ હોય છે, એમનું પણ સૂત્ર યાદ રાખીએ. ડોલોમાઇટ એ છે CaCO3 × MgCO3, મતલબ મેગ્નેશિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટનું મિશ્રણ હોય છે. પછી ફ્લોરોસ્પાલ છે. જીપ્સમ નામ સાંભળેલું હશે બધાય. જીપ્સમની અંદર પણ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, CaSO4 કેલ્શિયમ સલ્ફેટ × H2O. મેલેકાઇટ છે, એઝુરાઇટ છે, બરાબર. ઘણી જગ્યાએ આપણે એ તત્વો મળી રહ્યા છે. પછી કોપરની વાત કરવામાં આવે. અહીંયા કેલ્શિયમની વાત હતી, હવે વાત કરવામાં આવે કોપરની. તો કોપર શુદ્ધ અવસ્થામાં આપણે નામ તો યાદ રાખવા જ પડશે. મેલેકાઇટ, બરાબર. એમની અંદર CuCO3 હોય છે. મેલેકાઇટ CuCO3 અને હાઇડ્રોક્સાઇડમાં. પછી કોપર પાયરાઇટ્સ હોય છે. નામ બધા યાદ રાખજો, કારણ કે 1 માર્કની અંદર પૂછવામાં આવે છે. આ સૂત્ર યાદ રાખજો, CuFeS2, કોપર પાયરાઇટ્સ. જે અગત્યના છે એ જ કહું છું. કોપર ગ્લાન્સ કરીને હોય છે, કોપર ગ્લાન્સ. આ બધી કાચી ધાતુના નામ લખાવું છું, જેમાંથી આપણે કોપરને મેળવશું. કોપર ગ્લાન્સ, જેમનું સૂત્ર Cu2S. ઓકે. પછી આયનની છે, તો અહીંયા સાઈડમાં લખી દઉં છું. Fe માટે આયન કઈ છે? તો આયન પાયરાઇટ્સ, કોષ્ટક પણ આપેલું જ છે. આયન પાયરાઇટ્સ FeS2 એમનું સૂત્ર છે. આમાંથી આપણે સલ્ફરને અલગ કરી દઈશું ને Fe આપણે મેળવી લઈશું. પછી હેમેટાઇટ Fe2O3, સૌથી વધારે પ્રમાણ આમાંથી મેળવીએ છીએ, Fe2O3 માંથી. એના પછી મેગ્નેટાઇટ આવે છે, એ Fe3O4 છે. Fe3O4, બરાબર છે. પછી એ જ રીતે લિમોનાઇટ ને ઘણા બધા નામ છે, પણ આપણે જેટલા યાદ રહે છે એમની જ આપણે વાત કરીશું. લિસ્ટ તો આપણી પાસે ઘણું બધું છે જેમની અંદરથી મેળવે છે. લેડની વાત કરવામાં આવે, બરાબર, તો સિડેરાઇટ છે, ગેલિના છે, ઘણા બધા નામ છે. બુકની અંદર જે કોષ્ટક આપેલું છે એમાંના ખાસ તમારે યાદ રાખવાના છે. ખાસ પછી ઝિંકની વાત કરવામાં, તો ઝિંકની અંદર એક નામ બહુ જ પ્રખ્યાત છે અને છે ઝિંક બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ, એમનું સૂત્ર છે ZnS, બરાબર છે. પછી ઝિંકાઇટ છે, ઝિંકાઇટમાંથી પણ એ ઓક્સાઇડ સ્વરૂપ છે, ZnO, ઓક્સિજનને અલગ કરીને મેળવવામાં આવે છે. ચલો, ઘણા બધા નામ થઈ ગયા છે. લિસ્ટ વધતું જ જાય છે અને વધતું જ જશે, કારણ કે ઘણા બધા તત્વો આપણે હાજર છે. સોડિયમ તો તમે જાણો જ છો, બરાબર ને? સોડિયમ NaCl મીઠા સ્વરૂપ મળે છે, એમાંથી સોડિયમને અલગ કરવામાં આવશે. પોટેશિયમ છે, તો એ ઇન્ડિયન નાઇટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે, ક્લોરાઇડ સ્વરૂપમાં મળે છે. આયોડિન, બ્રોમિન, ફ્લોરિન, બધા તત્વો પોતાના કાચી ધાતુમાંથી મેળવવામાં આવે છે. સિલ્વરની વાત કરવામાં આવે, સિલ્વર અગત્યનું છે એટલા માટે યાદ રાખેલી છે, બરાબર ને? તો એ આર્જેન્ટાઇન Ag2S સ્વરૂપમાંથી મેળવવામાં આવે છે, Ag2S. પછી સિલ્વર ગ્લાન્સ કરીને પણ હોય છે, જેમની અંદરથી Ag2S તરીકે મેળવવામાં આવે છે. પછી એક ખાસ યાદ રાખવાનું છે, એનું નામ છે હોર્ન સિલ્વર. હોર્ન
સિલ્વર, AgCl, બરાબર ને, હોર્ન સિલ્વર તરીકે. ઝિંક બ્લેન્ડની તો વાત કરી દીધી છે. તો ઘણા બધા તત્વો આ રીતે આપણને મળી આવે છે. લિસ્ટ બહુ મોટું છે, પણ આપણે વાત કરીએ જેટલા યાદ રહે એટલા બુકની અંદર છે, કોષ્ટકની અંદર આપેલા છે, એ તો યાદ રાખવાના જ છે. આટલી બધી કાચી ધાતુમાંથી આપણે એમને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની છે. એમાં ખાસ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના કોને છે? કોપર છે, બરાબર છે, સિલ્વર છે, એલ્યુમિનિયમ છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે. ખાસ જે આપણે સૌથી વધારે જરૂરિયાત છે એ છે આયન. તો આયન પણ આ ચેપ્ટરમાંથી, મતલબ એવા 4-5 એવા ટોપિક છે કે જેમાંથી આપણે મતલબ કે Fe વિશે ભણવાનું છે. તો Fe જમીનમાંથી મળ્યા પછી કઈ રીતે શુદ્ધ અવસ્થાની અંદર Feનું પ્લેટું કઈ રીતે બનાવવામાં આવે છે ત્યાં સુધી આપણે ભણવાનું રહેશે. એ જ રીતે એલ્યુમિનિયમમાંથી, બોક્સાઇટમાંથી આપણે એલ્યુમિનિયમને કઈ રીતે બહાર કાઢીએ છીએ એ જોવાનું, બરાબર. તો આ રીતે આપણે વાત કરીએ. હવે કઈ કઈ જગ્યાએથી આપણે આ તત્વો મળી રહ્યા છે એમની આપણે વાત કરીએ. અને કઈ કઈ જગ્યાએ છે તો કે જો વાતાવરણની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન એમનું પ્રમાણ છે. એ જ રીતે જમીનનું જે ઉપરનું લેયર છે અથવા થોડા નીચે અંદર થતા જતા રહીએ, બરાબર, એ છે લિથોસ્ફિયર. પછી પાણીની અંદર સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એ બધા ક્યાં મળશે? સમુદ્રની અંદર મળશે. તો એ થઈ ગયું હાઇડ્રોસ્ફિયર. તો જમીનના જે લેયર છે એમના એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર, એમની અંદરથી કઈ કઈ રીતે મળે છે, એને કઈ કઈ ધાતુ મળે છે એમની પણ થોડી વાત કરી લઈએ. પછી આપણે આગળ પ્રોસેસ તરફ આગળ વધીશું કે કઈ કઈ પ્રોસેસ દ્વારા આપણે મેળવી શકાય છે, ધાતુ કઈ કઈ રીતે મળે છે. ઓકે, તો એમની અંદર વાત કરવામાં આવે તો પહેલું જ આવે છે, શું આવે છે? એટમોસ્ફિયર, બરાબર ને, એટમોસ્ફિયર. એટમોસ્ફિયરની અંદર સૌથી વધારે પ્રમાણ કોણ છે? ઓક્સિજન અને નાઇટ્રોજન. બધા પર્સન્ટેજ તો લગભગ 8, 9, 10થી ભણતા આવો છો. નાઇટ્રોજન કેટલા છે? 78%. ઓક્સિજન કેટલું છે? 21%. અને જે બાકી રહેલું છે 100%માંથી બાદ કરી દો આટલું, તો જે બાકી રહી ગયું છે એમની અંદર પછી આર્ગોન આવે છે, નિયોન આવે છે, આવા બધા તત્વો, ક્રિપ્ટોન, ઝેનોન, હેલિયમ, કાર્બન ડાયોક્સાઇડ, આવા બધા તત્વોનું પછી એમની અંદર પ્રમાણ મળી આવે છે. પણ સૌથી વધારે પ્રમાણ એટમોસ્ફિયરની અંદર વાત કરવા જઈએ તો કોણ છે? એ છે નાઇટ્રોજન અને ઓક્સિજન. અને એટમોસ્ફિયર ક્યાં સુધી છે? તો કે પૃથ્વીની સપાટીથી લઈને ઉપર 30 કિલોમીટર સુધી. એના પછી ઉપર આપણે જાણીએ છીએ શૂન્ય અવકાશ જેવું વાતાવરણ થઈ જાય છે, બરાબર ને. પછી બીજું જે સ્તર છે એ છે હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રો એટલે શબ્દ હવે તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોસ્ફિયર આ માત્ર જાણકારી માટે કહું છું, બહુ ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે એટલું બધું આમાંથી પૂછાતું નથી. હાઇડ્રો મતલબ શું થઈ જાય? પાણી. મતલબ લિક્વિડ સ્ટેટની અંદર આપણે જાણીએ છીએ શું છે? દરિયાઓ, સમુદ્ર. સમુદ્રની અંદર પણ ઘણી બધી તત્વો આપણે મળી આવે છે. અને પૃથ્વીની સપાટી લગભગ આપણે જાણીએ જ છીએ 75%થી લઈને 80% સુધી દરિયાએથી છવાયેલી છે. એમની અંદર પાણીની જ વાત કરો ને આપણે, 80% સુધી પાણી આવી ગયું. એમાં પછી ઝરણાઓ આવી ગયા, નદીઓ આવી ગઈ, બરાબર ને. તો દરિયાઓ આવી, બધું એમની અંદર આવી ગયું. હવે એમની અંદર કયા કયા તત્વો મળી આવે? તો આપણે સૌથી વધારે પ્રમાણ સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પછી પોટેશિયમ, ક્લોરિન, બ્રોમિન, એના પછી બેરિયમ છે, લિથિયમ છે, એલ્યુમિનિયમ છે, રૂબિડિયમ છે, ઘણી બધી તત્વો આપણે સમુદ્રમાંથી મળી આવે. હા, પણ ડાયરેક્ટ શુદ્ધિકરણ કરવું પડે છે, પછી જ એમનો ઉપયોગમાં લેવામાં આવે છે. અને જે ત્રીજું સ્તર છે, તો આમની ઊંડાઈ શું છે તો આપણને ખબર નથી, એ છે લિથોસ્ફિયર, જે ખાસ અગત્યનું છે. ઘણી બધી ખાસ કરીને લોખંડ છે એમના માટે, મતલબ ઉપરનો જો ખડકાળ વિસ્તાર છે, રોક, પથ્થરનો બનેલો વિસ્તાર છે, એમની અંદર ખાસ આ બધા તત્વોની માહિતી અહીંયા મેળવવામાં આવે છે. ઉપરની જે સપાટી છે, પૃથ્વીનું પોપડું રહેલું છે, સ્તર રહેલું છે એમની અંદર, બરાબર ને. એમની અંદર જો જોવા જઈએ ઓક્સિજન અને સિલિકોનનું પ્રમાણ ત્યાં વધારે હોય છે. તો ઓક્સિજન અને સિલિકોનનું પ્રમાણ એમાં કંઈક 73% જેટલું અર્થના ક્રસ્ટમાં રહેલું છે. પછી બીજા ઘણા બધા એલિમેન્ટ છે, જેમ કે કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ સૌથી વધારે ત્યાં મળી આવે છે, કારણ કે જમીનમાંથી એ મળી આવશે, આપણે જાણીએ છીએ. પછી લોખંડ છે, એ પણ જમીનને પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. તો આ રીતે ઘણી બધી ધાતુ આપણે 3 સ્ટેજમાંથી મળી આવે છે: એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને લિથોસ્ફિયરની અંદર. તો માનું છું ત્યાં સુધી મોસ્ટલી કાર્ય આપણે ખાસ સમજવાનું હતું, કાચી ધાતુ શું છે એમના વિશે હવે આપણે પ્રોસેસ તરફ આગળ વધીએ છીએ, વધારે ટાઈમ ના લેતા. કઈ પ્રોસેસનો
ઉપયોગ કરવામાં આવે છે કે જેથી આપણે કાચી ધાતુ એટલે કે જમીનમાંથી જ્યારે ટુકડો મળે છે ત્યારે આપણે એમને ડાયરેક્ટ, બરાબર ને, શુદ્ધિકરણ તરફ પ્રોસેસ ડાયરેક્ટ તો નહીં લઈ જવાય, પણ ઘણી બધી પ્રોસેસ કરવી પડે છે. તો આપણો આગળનો જે ટોપિક છે એ છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ મતલબ કાચી ધાતુને આપણે અલગ કરવી પડશે. એમાં જે માટી છે, રજકણો છે, બીજો કચરો જે છે જેને પ્રોસેસ વગર હટાવી શકાય છે, એ બધાને દૂર કરવા માટેની જે પ્રોસેસ છે એ આપણે હવે નેક્સ્ટ ટોપિકની અંદર ભણવાનું છે. તો કાચી ધાતુનું સંકેન્દ્રીકરણની અંદર 4 પ્રોસેસ જેવી આપણે ભણવાની છે. એ 4 પ્રોસેસ આપણે ક્રમ વાઇઝ જોઈએ, બરાબર. તો વાત કરીએ એ મુજબ સંકેન્દ્રીકરણ કરવું મતલબ કે જે રેતીના ભાગ છે એમની અંદર માટી ચીપકેલી છે એ બધાને આપણે પ્રોસેસથી અલગ કરી દઈએ, મતલબ ધાતુનું પ્રમાણ એમાં વધી જાય, બાકી ધૂળ માટી કણો નીકળી જાય. તો એ જે પ્રોસેસ છે એમને શું કહેવામાં આવશે? સંકેન્દ્રીકરણ. તો એમની પહેલી જ જે પ્રોસેસ છે એ ભણીએ આપણે, એનું છે જલીય પ્રક્ષાલન. શું છે? જલીય પ્રક્ષાલન. મતલબ નામ પરથી જ ખબર પડી ગઈ અહીંયા પાણીનું કંઈક મહત્વ રહેલું છે. તો જલીય પ્રક્ષાલનની અંદર શું થાય છે? તો આમાં ઘનતાનો સિદ્ધાંત છે. મતલબ આપણે જાણીએ છીએ કે માટી છે એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે. તો આપણે ધાતુને લઈ લઈએ અને પાણીની અંદર દ્રાવ્ય કરી દઈએ તો માટી દ્રાવ્ય થઈ જાય છે, ધાતુના ટુકડા પાણીની અંદર દ્રાવ્ય થશે નહીં, બરાબર છે. એ સિદ્ધાંત રહેલો છે, પણ થોડુંક એમની અંદર વધારે છે, એમને વહેતું દેવામાં આવે છે. એટલે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પ્રમાણે, ઘનતાના સિદ્ધાંત પ્રમાણે ઘનતામાં પાર્ટિકલની સાઇઝ પણ જોવામાં આવે છે. તો પહેલાં લખી લઈએ, પછી થોડું આપણે સમજાઈ દઈએ. તો કે આ પદ્ધતિમાં કાચી ધાતુને, બરાબર, કયો સિદ્ધાંત છે સિદ્ધાંત લખી દો, કારણ કે સિદ્ધાંત અગત્યનું છે. કાચી ધાતુ અને ગેંગ. કાચી ધાતુ અને ગેંગ હવે તમને ખબર છે શું છે. ગેંગની સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત, સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત સમાયેલ છે. કઈ રીતે? મતલબ એક આપણે સીડી ટાઈપનું બનાવી દઈએ તો પણ ચાલે, અથવા એક ઢાળ આપી દો તો પણ ચાલે. આપણે જાણીએ છીએ. હવે અહીંયા આપણે કાચી ધાતુનો પાવડર સ્વરૂપ એકદમ બારીક ભૂકો કરીને અહીંયા સેટ કરી દીધું. અહીંયાથી પાણી વહેતું કરવામાં આવશે, એટલે કે પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે. તો આપણે જાણીએ છીએ માટીના જે કણો છે એ ક્યાં જતા રહે? પાણી સાથે વહી જશે. પણ જે ભારે કણો છે, ઘનતા, બરાબર ને, જે ભારે કણો છે એ આગળ પાણી સાથે ધોવાશે નહીં. એ જે સીડી ટાઈપનું કરેલું છે તે આ રચનાની અંદર રહી જશે. તો ઢાળ હશે તો એમની અંદર એ રહી જશે. સિમ્પલ વસ્તુ ખબર પડી. તો બસ આ જ છે. પાણી સાથે જે ધાતુ જતી હશે, ધાતુ તો નહીં જાય, શું જશે? ગેંગ. માટીના જે ભાગ છે, રેતીનો જે ભાગ છે, પાણી સાથે વહી જશે. એટલે કે એક પ્રકારે આપણે જોવા જઈએ તો માત્ર ધોવાની ક્રિયા અહીંયા કરવાની છે, બરાબર છે. તો એટલા માટે આને સાપેક્ષ ઘનતા અલગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘનતા અલગીકરણ. ઓકે. કાચી ધાતુને એક પાત્રમાં લઈ લો, ઉપરના ભાગમાંથી પાણી પ્રવાહ પસાર કરવામાં આવે, જેથી પાવડર થયેલી કાચી ધાતુ ધોવાઈ જશે અને ગેંગના હલકો કણો પણ એમની સાથે ધોવાઈ જશે. પાવડરની અંદર મતલબ કે આપણે દ્રાવ્યતાના સિદ્ધાંત પર પણ કાર્ય કરે છે. તો જે ભારે કણો છે એ બધા રહી જશે, જે હલકા કણો છે એ પાણી સાથે વહી જશે. આ કાર્ય છે જલીય પ્રક્ષાલન, બરાબર છે. તો ખાસ કરીને આપણે કોને સાફ કરવાની છે? અહીંયા ગેંગને. તો માટીના રજકણો આ રીતે સાફ થઈ જાય. પછી કાચી ધાતુ જે વધી છે, જેમની અંદર માટીના કણો કોઈ છે નહીં, મતલબ અહીંયા પાત્ર મૂકી દીધું છે, બરાબર. આ જે ટુકડા પડ્યા છે એમને લઈ લેવાના છે. હવે એમની આગળ પ્રોસેસ થશે, મતલબ આપણે માટીના કણો આ રીતે કાઢી નાખીએ છીએ. પણ અહીંયા જલીય પ્રક્ષાલન કોનું થશે? કે જે માટી વધારે પડતી એવી છે, બરાબર ને, જે કાચી ધાતુની અંદર માટીનું પ્રમાણ હશે, રેતીનું પ્રમાણ વધારે હોય, એમના માટે આ ટેકનિક કામની છે. હવે તમે Fe2O માટે આ ટેકનિક લગાડવા જાઓ, Fe2O3, આમની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, તો આમાંને આ પ્રોસેસ કામમાં આવતી નથી. તો લોખંડ માટે એક બીજી પ્રોસેસ છે, જેને શું કહેવામાં આવે છે? ચુંબકીય અલગીકરણ. શું કહેવામાં આવે છે? ચુંબકીય અલગીકરણ. હવે સમજી ગયા હશો ચુંબકની વાત કરવામાં આવી છે. એવી ધાતુનું સંકેન્દ્રીકરણ અહીંયા અલગ કરવાની પ્રોસેસ અહીંયા થશે જે ચુંબક પ્રત્યે આકર્ષણ દર્શાવે છે, જેમ કે Fe, બરાબર ને. હવે એમની અંદર શું કરવામાં આવે છે? તો કે જે કાચી ધાતુ છે એનો બારીક પાવડર જ કરવાનો છે. કાચી ધાતુ લઈ લો, એનો બારીક પાવડર કરી દો,
એમની અંદર ગેંગ જે છે બધાનું શું થઈ ગયું, બારીક ભૂકો થઈ ગયું. સિદ્ધાંત કયો છે? તો સિદ્ધાંત પણ પૂછવામાં આવે છે, તો કે ચુંબકીય ગુણધર્મનો સિદ્ધાંત. ચુંબકીય ગુણધર્મનો સિદ્ધાંત સમાયેલો છે. એમની અંદર શું કરવામાં આવે છે? તો એક રોલર લેવામાં આવે છે. 2 રોલર આવા સેટ કરી દીધા છે. એમાં એક જે રોલર છે એ શું છે? ચુંબક છે. આ શું છે? ચુંબકીય. આમના ઉપર એક પટ્ટો મૂકી દેશે. હવે પટ્ટો તો બધાએ જોયો છે, જે રબરનો હોય છે, બરાબર ને? આ રોલર મૂવમેન્ટ કરે, ફરે એવા છે. અહીંયાથી કાચી ધાતુ મૂકવામાં આવશે. કાચી ધાતુનો પાવડર. કાચી ધાતુનો પાવડર. ધાતુ અંદર મોસ્ટલી કેવી હશે? જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે. હવે જેવી પાવડર અહીંયા પડશે, આ રોલર ફરશે એટલે આ પાવડર ધીમે ધીમે ક્યાં આવશે? આગળ આવશે. અહીંયા પાવડર પાત્ર રાખી દઈએ, બરાબર છે? 2 પાત્ર રાખી દીધા. કેમ? તો કે જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી હશે એ દૂર ફગવાશે નહીં. જે ચુંબક પ્રત્યે આકર્ષણ નહીં ધરાવતી હોય ક્યાં જતી રહેશે? દૂર જતી રહેશે. જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી હશે એ નજીક પડશે, કારણ કે ચુંબક શું રાખશે? એને ખેંચી રાખશે, બરાબર? આ રીતે નજીક પડશે. તો માટી છે, રેતી છે, એ દૂર જતી રહેશે, અને જે કાચી ધાતુની અંદર ચુંબકવાળો ભાગ છે, મતલબ લોખંડ છે, બરાબર, જે તત્વો રહેલા છે એ નજીકના પાત્રની અંદર પડશે, બરાબર, જે ચુંબકીય કણો તરીકે ઓળખી શકાય, બરાબર ને? તો આ પટ્ટો છે, આખો રોલર, એ મૂવમેન્ટ કરશે, થોડી સ્પીડમાં હશે એટલે રેતી બધી દૂર ફગવાઈ જશે. પણ અહીંયા ચુંબક રહેલું છે એ લોખંડ જેવા ભાગ છે એમને દૂર જવા દેશે નહીં, અને એ ક્યાં પડશે? નજીકના ભાગની અંદર. મતલબ આખો સિદ્ધાંત તમે સમજી ગયા છો. તો ચુંબકીય ગુણધર્મો ઉપર કામ કરે છે. કાચી ધાતુ અને ગેંગ બંનેમાંથી કોઈ, બધા તો નહીં જ હોય, બંનેમાંથી કોઈ જો ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતું હોય તો એમના માટે જ આ સિદ્ધાંત લાગુ પડી શકાય છે. એટલે કે ચુંબકીય આકર્ષણ ધરાવતા હશે બધા નજીક રહેશે, ચુંબકીય આકર્ષણ નહીં ધરાવતા ઘટકો કેવા થઈ જશે? અલગ પડી જશે. આ પદ્ધતિ ખાસ કરીને કોના માટે? Fe2O3 જેવા ચુંબકીય આકર્ષણ ધરાવતા હશે એમના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આકૃતિ દોરવી જરૂરી છે જ્યારે પણ પૂછે. ચુંબકીય રોલર પર મૂકવામાં આવે છે કાચી ધાતુને, પટ્ટો એમને કન્વેનર બેલ્ટ કહેવામાં આવે છે. અમને શું કહેવામાં આવશે? કન્વેનર અથવા કન્વેયર બેલ્ટ. પટ્ટો જ હોય છે જે આપણે મશીનની અંદર લાગેલા જ હોય છે, જોયા હોય તો, બરાબર ને? તો બિનચુંબકીય કણો દૂર ફગવાઈ જશે, ચુંબકીય જે આકર્ષણ ધરાવે છે કણો નજીક રહેશે. આ રીતે આપણે ગેંગને અને કાચી ધાતુને અલગ કરી શકીએ છીએ. કયા સિદ્ધાંતથી? ચુંબકીય અલગીકરણના સિદ્ધાંત પરથી, બરાબર છે? તો સારું એવું કાર્ય કરે છે, પણ આ પણ સિદ્ધાંત બધામાંથી લાગુ પડતો નથી. માત્ર સૌથી વધારે અસરકારક કોના માટે થશે? કે જે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય. ઓકે, તો હવે બાકીની જે 2 પ્રોસેસ છે આપણે ધીમે ધીમે કન્ટિન્યુ કરીએ, જેથી આપણે વધારે ખ્યાલ આવે. તો હવે ત્રીજી જે પ્રોસેસ છે, ખાસ IMP છે, ધ્યાન આપજો અને જેમ બને એમ વધારે સમજવાનો પ્રયત્ન કરજો. બહુ એવું કંઈક છે પણ નહીં પ્રોસેસની અંદર, પણ ઘણી બધી વખત પૂછાઈ ગયેલી છે. અને પ્રોસેસનું નામ છે ફીણપ્લવન પદ્ધતિ. ફીણપ્લવન પદ્ધતિ. નાનપણમાં ઘણા બધાએ સાબુના પાણીની અંદર ફૂંક મારીને જે પરપોટા ફીણ ઉત્પન્ન કરેલા છે, બસ એ જ પ્રોસેસ છે, બીજું કંઈ છે નહીં. પણ પોઈન્ટ એ છે કે ખાસ કરીને કોના માટે આ પ્રોસેસ ઉપયોગમાં છે? તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે. સલ્ફાઇડ યુક્ત, જેમની અંદર સલ્ફર હશે એવી બધી કાચી ધાતુ માટે, એમાંથી નિષ્કર્ષણ કરવા માટે, એમાંથી એમનું સંકેન્દ્રીકરણ, જેમ કે આપણે ઝિંક બ્લેન્ડની વાત કરી હતી, PBSની વાત કરી હતી, Fe2Sની વાત કરી હતી. આવી બધી ધાતુ છે જેમની અંદર પાછળ સલ્ફાઇડ, બરાબર ને, કાચી ધાતુની અંદર સલ્ફાઇડ હાજર છે, એમના માટે આ પ્રોસેસ જરૂરી છે. પ્રોસેસની અંદર શું છે? તો આકૃતિ અહીંયા આપણે બતાવી છે કે જે પણ કાચી ધાતુ મળે છે એમને શેમાં ફેરવી દેવાનું છે? પાવડરની અંદર. તો એક આપણે બકેટ લઈ લઈએ છીએ, મોટું બતાવું છું જેથી સારી રીતે સમજી શકીએ, બરાબર ને? આ બકેટની અંદર આપણે કાચી ધાતુ નાખી દીધી, તળિયે પડી હશે, બરાબર? એમની અંદર આપણે નાખી દીધું પાણી ભરી દીધું છે. હવે આપણે સલ્ફર નથી જોઈતો, આપણે એમની અંદર જે ધાતુનું પ્રમાણ વધારે છે એમની જરૂર છે, બરાબર છે? તો એમની અંદર ઓઇલ નાખવામાં આવશે. શું નાખવામાં આવશે? ઓઇલ. અને કયા કયા પ્રકારના ઓઇલ નાખવામાં આવશે અને શું કામે ઓઇલ નાખવામાં આવશે એ પણ જોવા જરૂરી છે. તો ઓઇલ અંદર એડ કરવામાં આવે છે પાઇન ઓઇલ. આ પણ યાદ રાખજો, MCQની અંદર પૂછવામાં આવે છે. પછી હોય છે ચરબીજન્ય એસિડ. ચરબી છે એટલે ઓઇલનો ભાગ તો હશે જ.
એસિડ, ટર્પેન્ટાઇન છે, બરાબર છે. પછી આવે છે ઝેન્થેટ સંયોજનો. આવા સંયોજનો શું કરશે, એમની અંદર નાખવામાં આવશે જેથી ફીણ ઉત્પન્ન કરવામાં પણ એ મદદ કરશે. હવે જેવો તમે અંદર જે પાવડર નાખેલું છે, આમાંથી કોઈ પણ તમે પાવડર નાખેલો છે, આપણે પાવડરના એક પરમાણુને અહીંયા બતાવું છું, બરાબર. આ જે પરમાણુ છે, માનો કે ઝિંક સલ્ફાઇડનો છે, તો જેવું તમે ઓઇલ નાખશો કે ઝિંક સલ્ફાઇડ, આ જે સલ્ફાઇડનો ભાગ છે એમને શું કરશે, પોતાની સપાટી ઉપર ધારણ કરી લેશે અને ઓઇલ, બરાબર ને, પાણીની સાપેક્ષે થોડું હલકું રહેશે. તો જે સલ્ફાઇડવાળો ભાગ છે, કાચી ધાતુની અંદર સલ્ફાઇડવાળો ભાગ છે, અથવા એમની અંદર આપણે જાણીએ છીએ એની અંદર બીજું પણ શું હશે, ગેંગ પણ હાજર હશે. તો ગેંગ છે એ પાણીથી ભીંજાઈ જશે અને આ જે સલ્ફાઇડવાળો ભાગ છે એ આ જે ઓઇલ નાખેલું છે એમથી ભીંજાઈ જશે, બરાબર છે. મતલબ ભાગ અલગ પડી જાય, સમજો વાતને. અંદર જે માટીના રજકણો ને બધું છે એ કોનાથી ભીંજાઈ જશે, પાણીથી. અને જે ધાતુ છે, કાચી ધાતુ, એ કોનાથી ભીંજાય, જે આપણે ઓઇલ એડ કરેલું છે એમનાથી. કમ્પ્લીટ વસ્તુ છે. હવે શું આપણે અંદર ફૂંક મારવાની સિસ્ટમ પણ ગોઠવવી પડશે. તો અંદર એક નળી જેવી રચના ગોઠવી દઈએ કે શું કરશે, અંદર ફૂંક મારશે અને સ્ટરર પણ ગોઠવી દઈએ જેથી અંદરથી આપણે એમને હલાવી શકીએ. અહીંયાથી આપણે ફૂંક મારવાની છે, મતલબ પંપ લેવાનો છે, આપણે મોઢેથી કંઈ ફૂંક નથી મારવાની. ઓકે, હવા અહીંયાથી દાખલ કરવાની છે. આપણે યાદ હશે નાનપણની અંદર જે બાલ્ટીની અંદર આપણે હાથ હલાવીને ફીણ ઉત્પન્ન કરતા, તો જેવી અંદર ફૂંક મારશો અને આ આખું ફરશે તો શું ઉત્પન્ન થશે, ફીણા ઉત્પન્ન થશે. ફીણા અહીંયા બતાવી દઈએ છીએ. ફીણા એટલા બધા ઉત્પન્ન થઈ ગયા, ઉપર આવતા રહ્યા, બરાબર છે. તો જે ઝિંક સલ્ફાઇડ વાળો ભાગ, જે ફીણા બન્યા એમની અંદર કોણ હશે, ઝિંક સલ્ફાઇડ વાળો ભાગ ક્યાં આવતો રહેશે, ઉપર ફીણા સ્વરૂપે. અને જે ગેંગ છે, રજકણો હશે, માટીના કણો છે, પાણી દ્વારા અંદર ને અંદર ભીંજાયેલા રહેશે ને ક્યાં પડ્યા રહેશે, નીચે પડ્યા રહેશે. વસ્તુ સમજ્યા હશો મારી વાતને. તો જે આપણે જોઈતું હતું એ બધું ઉપર આવતું રહ્યું અને જે ગેંગ સ્વરૂપ જે રજકણો, માટીના કણો હતા એ બધા ક્યાં આવતા રહ્યા, નીચે. હવે જે ઉપર આવતું રહ્યું છે, આમને આપણે જે ઘરે જારો વાપરીએ છીએ અથવા કોઈ પણ એવું સાધનથી આ ફીણાને અહીંયાથી ભરી લઈએ. પણ આપણે યાદ હશે કે જ્યારે આપણે ફૂંક મારીએ છીએ ત્યારે ફીણા તો ઉત્પન્ન થાય છે, પણ એ સ્થાયી હોતા નથી. મતલબ થોડી વાર રહેશે ફીણા, પછી એ શું થઈ જશે, ફૂટી જશે. પણ અહીંયા ફીણને આપણે સ્થાયી રાખવાના છે. જો ફીણ નહીં રહે તો ફરી પાછું પરમાણુ ક્યાં આવતો રહેશે, પાણીની અંદર. તો ફીણના સ્થાયીકરણ માટે એક પદાર્થ એડ કરવામાં આવે છે. પદાર્થ પણ આઈએમપી છે, જેને ફીણ સ્થાયીકારક તરીકે કહેવામાં આવે છે, બરાબર છે. એ કયા કયા પદાર્થો છે કે જેથી જે અંદરના કણો છે એ સ્થાયી રહે, ફીણ એમને એમ રહેવા જોઈએ, તૂટવા જોઈએ નહીં, બરાબર છે. તો એ પણ યાદ રાખવા જેવું છે. તો એ પણ એમસીક્યુની અંદર રાખી લીધું. ક્રેસોલ છે, ક્રેસોલ નાખવામાં આવશે જે ફીણના સ્થાયીકરણની અંદર મદદ કરશે. એ જ રીતે એનિલિન છે, એનિલિનનું સ્ટ્રક્ચર બધાને ખબર જ છે, બેન્ઝીન પર NH2 જેવા પદાર્થો નાખીને ફીણ સ્થાયીકરણ કરવામાં આવે છે. તો વાતને હવે સમજી ગયા હશો. ગેંગના કણો પાણીથી ભીંજાઈને તળિયે પડ્યા રહેશે અને કાચી ધાતુના જે અયસ્કરના જે કણો છે એ ઓઇલથી ભીંજાઈને ફીણ દ્વારા ઉપર જતા રહેશે. ઉપરથી આમને ઝારા વડે લઈને એમને સૂકવવામાં આવશે જેથી આપણે કાચી ધાતુ અલગ થઈ જશે. ગેંગ અહીંયા પાત્રમાં તળિયે પડી રહી છે. તો ખાસ કરીને આ પ્રોસેસ સલ્ફાઇડયુક્ત, કારણ કે સલ્ફાઇડ એક એવું છે જે કદમાં મોટો હોય છે અને પાણી વડે ભીંજાતો નથી, એટલા માટે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રોબ્લેમ એ થાય છે કે ઘણી બધી કાચી ધાતુની અંદર એક સાથે બે સંયોજનો હાજર હોય છે. જેમ કે એક પથ્થર લઈ લીધો, ટુકડો લઈ લીધો છે, એમની અંદર ઝિંક સલ્ફાઇડ પણ છે, લેડ સલ્ફાઇડ પણ છે. તો હવે આપણે એમને કઈ રીતે અલગ કરશું, બરાબર છે. તો હવે એમને અલગ કરવો થોડો મુશ્કેલ થઈ છે. તો એમના માટે પણ પ્રોસેસ છે. એમની અંદર એક એવો પદાર્થ, કારણ કે કાચી ધાતુ છે તો બંનેનું પ્રમાણ સરખું હોવાનું નથી. આપણે કેનું પ્રમાણ જોઈએ, જે પ્રમાણ વધારે હશે એમને જ આપણે બહાર. આ પથ્થરની અંદર ઝિંકનું પ્રમાણ 70% હોય અને લેડનું પ્રમાણ 30% જ હોય, તો આપણે કોને બહાર કાઢશું, ઝિંકને. લેડનું પછી જોઈ જશે. તો સૌ પ્રથમ આ પ્રોસેસની અંદર માનો કે આમની અંદર ZnS પણ છે અને PbS પણ છે, તો કોણ બહાર આવશે, કોણ ભીંજાશે, એ આપણે નક્કી કરી શકતા નથી. પણ પ્રાયોગિક એવી માહિતી મળી છે કે એમની અંદર જો કોઈ અવસાદક, શું કહેવામાં આવશે, અવસાદક ઉમેરવામાં આવે, નામ છે બીજું કંઈ નથી, બરાબર. જે બે પદાર્થોને અલગ કરવાનું કાર્ય કરશે અવસાદક, એ કોણ છે, સોડિયમ સાયનાઇડ. સોડિયમ સાયનાઇડનો જો ઉપયોગ કરવામાં આવે તો
ફીણ સાથે માત્ર કોણ આવશે? લેડ જ બહાર આવશે, ઝિંક આવશે નહીં. કેમ? કારણ કે પીબીએસ છે એ પીબીએસ જે અવસાદક આપણે એડ કરેલો છે NaCN સાથે કોઈ પ્રક્રિયા આપતું નથી. મતલબ આ પ્રક્રિયા કર્યા વગરનો કોની સાથે ઉપર આવતો રહેશે? ફીણા સાથે. પણ અંદર જે ઝિંક સલ્ફાઇડ રહેલો છે ZnH પ્લસ NaCN, એટલે કે NaCN જેવું અંદર એડ કરશો કે એ બંને વચ્ચે પ્રોસેસ થઈ જશે અને શું બની જશે? એક સંકીર્ણ સંયોજન, બરાબર ને? ટેટ્રાસાઇનો ઝિંકેટ નામનું એક સંકીર્ણ સંયોજન બની જશે અને એ ક્યાં રહેતું રહેશે? પાણીની અંદર દ્રાવ્ય હોય છે તે પાણી સાથે નીચે પડ્યું રહેશે. માત્ર કોણ બહાર આવી જશે? લેડ સલ્ફાઇડ બહાર આવશે. બરાબર છે? તો અવસાદક ઉમેરીને આ પ્રશ્નનો આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ. બરાબર છે? સિમ્પલ પ્રોસેસ હતી આખી. અહીંયા તમને સમજાવી દીધી ફીણ ઉત્કલન પદ્ધતિ જે આપણે ઘરે બલૂન કરેલા જ છે પાણીની અંદર, એ જ પ્રોસેસ છે અહીંયા. તો જે કાચી ધાતુ છે ઓઇલ એડ કરવાથી એમની સાથે ભીંજાઈને ફીણ સ્વરૂપે બહાર આવતી રહેશે. પછી જારા વડે લઈને એમને આપણે સૂકવી દઈશું. અને જે ગેંગ સ્વરૂપ રજકણો રહેલા છે એ પાણીથી ભીંજાઈને ક્યાં રહેતા રહેશે? તળે પડ્યા રહેશે, જેનેથી આપણે પછી અલગ કરી દઈશું. ઓકે, તો આ જે પ્રોસેસ હતી ફીણ પ્લવન પદ્ધતિ. લાસ્ટ પ્રોસેસ બાકી છે જેનું નામ છે નિક્ષાલન અથવા એમને લીસિંગ પ્રોસેસ પણ ઓળખવામાં આવે છે. તો જોઈએ આપણે નિક્ષાલન. પ્રોસેસનું નામ છે નિક્ષાલન. આમને લીચિંગ પ્રોસેસ પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, લીચિંગ. હવે આમની અંદર પણ એવું છે, ખાસ કરીને આ પ્રોસેસ સિલ્વર એટલે કે Ag, ગોલ્ડ અને બહુ ઓછા પ્રમાણમાં એલ્યુમિનિયમના સંકેન્દ્રીકરણ માટે કરવામાં આવે છે. સિમ્પલ રીતે આમની જે કાચી ધાતુ છે એમને ડાયરેક્ટ કોઈ બીજા સંયોજનમાં રૂપાંતરિત કરી દેવામાં આવશે અને પછી એમનું નિષ્કર્ષણ કરવામાં આવશે. બરાબર છે? એક કેમિકલ પ્રોસેસ જ છે જેથી ત્યાં આપણે સીધી રીતે અને સરળ રીતે આપણે ધાતુને અલગ કરી શકીએ છીએ. જેમ કે આપણે જો સિલ્વરનું ઉદાહરણ લેતા હોય, બરાબર છે, અથવા કોઈ પણ બીજા તત્વનું તમે ઉદાહરણ લઈ લો, જેમ કે સિલ્વરનું ઉદાહરણ લઈએ આપણે, તો સિલ્વર જે છે એમને કાચી ધાતુ, બરાબર, એમની સોડિયમ સાયનાઇડ સાથે અથવા કોઈ પણ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરાવી દેવામાં આવે તો હમણાં જે વાત કરીએ એ શું કરશે? એક સંકીર્ણ સંયોજન બનાવી દેશે. બરાબર છે? સંકીર્ણ સંયોજન, માનો કે અહીંયા આપણે સિલ્વર કે ગોલ્ડ હોય છે તો આપણે એને મેટલ કહી દઈએ, એમ લગાડી દઈએ તો એ સંકીર્ણ સંયોજન બની દે છે MCN2 અથવા 4. આ જે સંકીર્ણ સંયોજન છે પાણીમાં મોસ્ટલી થોડું દ્રાવ્ય હોય. હવે ફર્ધર એમની પ્રોસેસ કરીને, મતલબ કે આપણે જો વાત કરવા જઈએ AgS હતું, બરાબર ને, સિલ્વર સલ્ફાઇડ, તો અહીંયા એમની સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરાવી દઈએ તો એ ડાયરેક્ટલી શેમાં રૂપાંતર થઈ જશે? AgCN. બરાબર? મતલબ કે અહીંયાથી સલ્ફર કેવું થઈ ગયું? અલગ થઈ ગયું. મતલબ જે એમની અંદર અશુદ્ધિનું પ્રમાણ હતું એ અલગ થઈ ગયું. ફર્ધર આમની પ્રોસેસ બીજી કોઈ ધાતુ સાથે કરાવી દેવામાં આવે, જેમ કે આમની પ્રોસેસ કરાવી દઈએ ઝિંક સાથે, તો સિલ્વરની જગ્યાએ પ્રોસેસ કોણ કરી દેશે? ઝિંક. તો સંયોજન બની જશે ZnCN4 ટાઈમ. સિલ્વર ત્યાંથી થઈ ગયું અલગ. મતલબ એક કેમિકલ પ્રોસેસ થાય છે આમની જોડે અને એ ત્યાંથી આપણે કાચી ધાતુને અલગ કરી શકીએ છીએ અને પછી આપણે એમની અલગથી પ્રોસેસ કરશું. તો આ છે નિક્ષાલન પ્રોસેસ. સેમ પ્રોસેસ કોના માટે? ગોલ્ડ માટે. આ રીતે થાય છે. બોક્સાઇટની પ્રોસેસ થોડીક અલગ હોય છે. એલ્યુમિનિયમને આપણું જે અલગીકરણની વાત કરી હતી, એલ્યુમિનિયમ ક્યાંથી મેળવવામાં આવે છે? મોસ્ટલી ઇન્ડિયાની અંદર બોક્સાઇટમાંથી મેળવવામાં આવે છે. કેમાંથી? બોક્સાઇટ. બોક્સાઇટનું તમને સૂત્ર બધાને ખબર જ છે, Al2O3, બરાબર છે. તો એમની અંદર પણ આ જ પ્રોસેસ કરવામાં આવે છે. Al2O3 થોડું તાપમાન અને એમને TiO2 સાથે પણ પ્રક્રિયા કરવામાં આવશે. આપણે અલગથી એમની વાત કરીશું, પણ અહીંયા હું થોડું ફટાફટ તમને સમજાવી દઉં. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રોસેસ કરવામાં આવશે, બરાબર ને, પાણીની હાજરીમાં એક રિએક્શન જ થાય છે એટલે એ સંકીર્ણ સંયોજન બનાવી દેશે. ઓકે, આ રીતનું એમનું સંકીર્ણ સંયોજન. હવે આમની અંદર CO2 પાસ કરવામાં આવશે જેથી આમની પ્રોસેસ ફર્ધર કોની સાથે થઈ જશે? CO2 સાથે. એટલે અહીંયાથી બની જશે Al2O3 × XH2O. બાકીની જે અશુદ્ધિઓ હતી એ બધી દૂર થઈ ગઈ. બરાબર છે? હવે આમને ફર્ધર પ્રોસેસ માટે ઉપર થોડીક બતાવું છું. 1470 કેલ્વિન તાપમાને ગરમ કરવા. ગરમ કરશે તો પાણીનું શું થઈ જશે? બાષ્પીભવન થઈ જવાનું. તો આપણે શું મળશે? Al2O3.
બોક્સાઇટ આ સ્વરૂપમાં આપણે મળી જશે. તો એક પ્રોસેસ જ કરવામાં આવે છે, રાસાયણિક પ્રોસેસ અહીંયા તમને ભાગરૂપે હોય છે. તો ખાસ કરીને એલ્યુમિનિયમ, ગોલ્ડ, સિલ્વર માટે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેમિકલ પ્રોસેસ દ્વારા અલગીકરણ કરી શકાય છે અને ગેંગને અલગ કરી શકાય છે. તો આ ટોટલ 4 પ્રોસેસ. જલીય પ્રક્ષાલન, જેમની અંદર ઘનતાનો સિદ્ધાંત હતો. જેમના પાર્ટિકલ મોટા હશે એમના માટે જે જલીય પ્રક્ષાલન હતું, નાના પાર્ટિકલ માટે એ કામનું નથી, કારણ કે નાના પાર્ટિકલ પાણીના વહેણ સાથે શું થશે, નીકળી જશે. પછી આપણે જોયું ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ માત્ર ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી ધાતુઓ માટે, ખાસ કરીને આયન માટે. પછી ત્રીજી જોઈ ફીણ પ્લવન પદ્ધતિ, જે ખાસ કરીને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને લાસ્ટમાં જોઈએ આપણે નિક્ષાલન, જે એલ્યુમિનિયમ, ગોલ્ડ અને સિલ્વર માટે ખાસ જાણીતી છે. તો આ રીતે ગેંગને અલગ કરવામાં આવે છે આ પ્રોસેસ દ્વારા. હજી જો આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મળ્યું નથી, એ જ રીતે બીજી પણ ધાતુઓ છે જે શુદ્ધ અવસ્થામાં મળતી નથી. તો આપણે હજી એમની ફર્ધર પ્રોસેસ કરવાની છે. આ તો માત્ર આપણે એમની અંદરથી માટીના રજકણો કે જે ગેંગ સ્વરૂપ રહેલા છે એમને કઈ રીતે અલગ કરવા એમની જ આપણે પ્રોસેસ જોઈ છે. તો ધીમે ધીમે આપણે આગળ વધીશું.